નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને જન્માષ્ટમી અને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનમાં જે છે માનવ વિકાસના ટોપિકોને જોઈએ છે, તો એમાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકો જે છે કે જેનો પોતાનો એક અભિપ્રાય છે કે માનવ વિકાસ કઈ રીતે કયા તબક્કામાં થાય છે। તો આજે આપણે જે વિશેષ એક અભ્યાસ કરવાનો છે એ છે પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત અથવા બોધાત્મક વિકાસના તબક્કાઓ। તો પિયાજ નામના મનોવૈજ્ઞાનિક જે છે, જેમનું કહેવું એવું છે કે માનવ વિકાસ છે એ 4 તબક્કામાં વહેંચાયેલો છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કેટલા તબક્કામાં? 4। આ 4 તબક્કામાં એણે જે પહેલો તબક્કો આપ્યો છે, જન્મથી 2 વર્ષનો તબક્કો આપ્યો છે, એટલે કે જન્મથી 2 વર્ષ સુધીની ક્રિયાઓ। ત્યારબાદ બીજો તબક્કો આપ્યો છે 2 વર્ષથી માંડીને 7 વર્ષનો તબક્કો। ત્રીજો તબક્કો આપ્યો છે 7 વર્ષથી 12, અને ચોથો તબક્કો છે કે જે 12 વર્ષથી શરૂ થઈને આજીવન ચાલે છે, એટલે એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી, પણ એની શરૂઆત 12 વર્ષથી થાય છે અને આજીવન રૂપી એ ક્રિયાઓ જે છે એ જોવા મળે છે। આ તબક્કાઓના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સ્વિસ મનોવૈજ્ઞાનિક પિયાજે બોધાત્મક વિકાસના સિદ્ધાંતનો ખ્યાલ આપ્યો છે, જેમાં તેમણે માનવ વિકાસના જન્મથી લઈને મેં તમને હમણાં જ કીધું 12 વર્ષ સુધીના 4 તબક્કાઓ જે છે કે જેની એણે સમજૂતી આપી છે। આ 4 તબક્કામાં વાત કરીએ તો એક છે સાંવેદનિક કારણ તબક્કો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક છે સાંવેદનિક કારક તબક્કો, બીજું પૂર્વ ક્રિયાત્મક તબક્કો, ત્રીજું મૃત પદાર્થ ક્રિયાત્મક તબક્કો અને ચોથો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો। એટલે કે કુલ આવા એણે જે છે 4 તબક્કાઓ આપ્યા છે, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો સાંવેદનિક કારક તબક્કો જે છે કે જે જન્મથી લઈ 2 વર્ષ સુધી વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે। મતલબ બાળકના વિકાસમાં જન્મથી લઈ 2 વર્ષ સુધીની જે ક્રિયાઓ જોવા મળે છે એને સાંવેદનિક કારક તબક્કો કહે છે। આ સમયે બાળક શરીર સાથે જોડાયેલી વિવિધ સંવેદના રૂપી ચેષ્ટાઓ કરે છે, એટલે મતલબ એના જે શરીર સાથે જોડાયેલી સંવેદનાઓ છે, સંવેદનાઓ એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ, એટલે કોઈ પણ ઉદ્દીપક એટલે કે વસ્તુ, બાબત, પદાર્થ જેને આપણે કહી શકીએ, તો આવા જે કઈ વસ્તુ, બાબત, પદાર્થો છે કે જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર મુજબ એક છે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, તો એના દ્વારા જે ટૂંકમાં ક્રિયા થાય છે અને એનો જે અનુભવ કરે છે અથવા એવી સંવેદનાનો જે ટૂંકમાં એમ કે અહેસાસ કરે છે, તો એવી જે ક્રિયાઓ સાથે જોડાયેલો તબક્કો છે કે જેને આપણે સાંવેદનિક કહેવાય છે, કારણ કે સંવેદનાનો અનુભવ એના ઉપર સાંવેદનિક ક્રિયાત્મક તબક્કો એવું નામ પડેલું છે। જેમ કે કેવી ક્રિયા કરે છે, તો એક છે વસ્તુને જોવાની ક્રિયા, તો બાળક આ તબક્કામાં જે છે વસ્તુ નિહાળવાની ક્રિયા, જોઈને વસ્તુ જે છે એના રૂપમાં એમ કહેવાય કે તફાવત બી કરી શકે છે। બીજી ક્રિયા છે સાંભળવાની, ત્રીજી છે સ્વાદ લેવાની, ચોથી છે સ્પર્શ અને પાંચમી છે સૂંઘવાની। એટલે મેં તમને હમણાં જ કીધું એમ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે થતી ક્રિયા છે એ 5 ક્રિયાઓ જે છે એ સંવેદના રૂપી અનુભવ થાય છે। તો એવી જુદી જુદી સંવેદનાઓ જે આપણે કહી શકીએ આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવ થાય છે કે જે રૂપી ક્રિયા બાળકના વ્યક્તિત્વ સાથે જોવા મળે છે। શરૂઆતમાં બાળક ચૂસવાની અને ગળવાની ક્રિયાથી આ કાર્ય કરે છે, મતલબ એની જે ટૂંકમાં શરૂઆતની પ્રવૃત્તિ જે છે, તો તમે જોજો મોટે ભાગે માર્ક કરજો, નાના બાળક છે કે મોટે ભાગે શરૂઆતમાં કંઈ પણ વસ્તુ આપશો, તમારો હાથ આપશો તો પણ એને મોંમાં નાખવાનો પ્રયત્ન કરશે, કોઈ રમકડો, ગાડીની ચાવી, આવી કંઈ પણ વસ્તુ જે છે એ તમે જોજો કે જે સૌ પ્રથમ એની જે ક્રિયા છે એ ચૂસવા ચગળવાની છે, એટલે સૌ પ્રથમ એના જીભમાં, મોંમાં જે ટૂંકમાં એમ કહેવાય કે એક પ્રકારની જે ફિલિંગ્સ ઊભી થાય છે એનો એ સંતોષ મેળવે છે। આમ કહી શકીએ તો જીભ, સ્વાદ, કે જેનાથી આ ક્રિયા જે છે એની શરૂઆત થાય છે, એટલે શરૂઆતમાં જે છે ચૂસવા ગળવાની ક્રિયા થાય છે અને ધીમે ધીમે આગળ જતા બીજી પણ પ્રવૃત્તિઓ જે આપણે સંવેદનાઓ કે જ્ઞાનેન્દ્રિયો સાથે જોડાયેલી, તો એવી જુદી જુદી પ્રવૃત્તિઓ પણ જોડાતી જાય છે। જેમાં વાત કરીએ તો તોડવું, તો મોટે ભાગે આપણે જોઈ શકો છો વસ્તુ જે છે, રમકડું છે
તો ઘડીકમાં એના સ્પેર પાર્ટો છે એ જુદા પાડી દેશે, તોડી નાખશે. એટલે કે વસ્તુ જે છે તોડવું છે, પછી જોડવું છે, તો અલગ અલગ પ્રકારની વસ્તુને જે છે એ જોડવાનો પ્રયત્ન કરે છે. બરાબર, એ વસ્તુ ભલે અલગ અલગ સ્વરૂપે હોય તો બી ટૂંકમાં એમ કહેવાય કે પોતે એને એકબીજા સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. ઊંચે નીચે લઈ જવું, મતલબ એમ કહેવાય કે આ વસ્તુ જે છે એ ઊંચે હાથથી લઈ જવી, નીચે ટૂંકમાં અથવા કોઈ વસ્તુ જે છે એને કંઈ પણ વસ્તુની અંદર દબાવી દેવી, અથવા કોઈ પણ બેગ હોય કે બીજી કંઈ પણ વસ્તુ તો ત્યાં છુપાવી દેવી. એટલે છુપાવવું, ઊંચું કરવું, નીચે કરવું વસ્તુને, અથવા ટૂંકમાં જોડવું, તોડવું અને મોંમાં નાખવું, આવી બધી જે ભૌતિક ક્રિયાઓ જે છે એ ખાસ કરીને આ તબક્કામાં જોવા મળે છે. તો આ તબક્કો જે છે એને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. કેવા નામ ઓળખશો આપણે? સાંવેદનિક ક્રિયાત્મક તબક્કો. ફરીથી કોઈ રિપીટ કરી દઈએ. જન્મથી લઈને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 2 વર્ષ સુધી જોવા મળે છે. આ સમયે બાળક શરીર સાથે જોડાયેલી વિવિધ સાંવેદિકની ક્રિયાઓ એટલે કે ચેષ્ટાઓ કરે છે, જેમ કે જોવાની, સાંભળવાની, સ્વાદની, સ્પર્શની, સૂંઘવાની, આવી જુદી જુદી ક્રિયાઓ કરે છે. શરૂઆતમાં જે ક્રિયા કરે છે એમાં ખાસ ચૂસવું અને ગળવાની ક્રિયા કરે છે, જે મેં હમણાં તમને કીધી. ત્યારબાદ વાત કરી તો તોડવું, જોડવું, ઊંચે લઈ જવું, નીચે લઈ જવું, વસ્તુને ગમે ત્યાં સંતાડી દેવી, વસ્તુને વારંવાર મોંમાં નાખવી, આવી જુદી જુદી જે ક્રિયાઓ જોવા મળે તો એને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે સાંવેદનિક કારક તબક્કો કહીએ છીએ. ત્યારબાદ બીજો જો તબક્કોની વાત કરીએ છીએ તો એ છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો. તો પૂર્વ ક્રિયાત્મક તબક્કો જે છે એ વિદ્યાર્થી મિત્રો 2 વર્ષથી શરૂ થઈને 7 વર્ષ સુધી જોવા મળશે. એટલે આ તબક્કો જે છે એ 2 વર્ષથી 7 વર્ષ સુધીના ગાળામાં જોવા મળે છે. આ તબક્કામાં ભૌતિક ક્રિયાઓની પરંતુ માનસિક ક્રિયાઓની વાત દર્શાવી છે. મતલબ અહીં જે છે પિયાજે જે ક્રિયાઓનો ખ્યાલ આપ્યો છે એમાં ભૌતિક ક્રિયાઓ જે છે એનો ખ્યાલ નથી આપેલો, પણ એણે બાળક દ્વારા થતી માનસિક જુદી જુદી ક્રિયાઓ જે છે એમ કહેવાય કે જેનો ખ્યાલ આપ્યો છે. જેમાં બાળક આકાર વિશે, રંગ વિશે, પછી જુદી જુદી વસ્તુની ગોઠવણી વિશે જેવા ટૂંકમાં કાર્ય કરે છે. મતલબ એમ કહેવાય કે અહીં બાળક આકારની સમજૂતી મેળવે છે, અલગ અલગ વિવિધ આકારની વસ્તુ હોય તો એનો તફાવત સમજે છે, જુદા જુદા રંગની વસ્તુ હોય તો એનો બી તફાવત સમજે છે. તદુપરાંત ટૂંકમાં વસ્તુને જો એકબીજા સાથે કંઈ ગોઠવણી કરવાની હોય એ આકારને આધારે કરવાની હોય, અથવા રંગને આધારે કરવાની હોય, અથવા કોઈ એવા ટૂંકમાં એમ કહેવાય કે સ્પેશિયલ એના કોઈ ગુણધર્મ છે કે જે દેખાઈ આવે છે, યાદ રાખજો, જેને ટૂંકમાં ભૌતિક સ્વરૂપે જોઈ શકાય છે. જેમ કે કોઈ વસ્તુ પર પટ્ટા પટ્ટા છે, બીજામાં ટૂંકમાં પ્લેન ડિઝાઇન છે, તો એવું બધું જો જુદું પાડવાની, ગોઠવણી કરવાની હોય તો એવા બધા જે છે કાર્ય કરી શકે છે. એટલે યાદ રાખજો, આકારની, રંગની, ગોઠવણીની આવી જુદી જુદી ક્રિયાઓ જે છે કરે છે. બાળકની વિચારસરણી અહમ કેન્દ્રી હોય છે. મતલબ અહીં જે બાળક છે ને વિચારે છે ને પોતાનું વિચારે છે, એ અન્ય વ્યક્તિઓની લાગણી અથવા અન્ય વ્યક્તિના વિચારો અથવા અન્ય વ્યક્તિ સાથેનો વ્યવહારો કેમ કરવા એવી લાંબી એને સમજણ હોતી નથી. એટલે તમે જોજો મોટે ભાગે આ સમયે બાળક છે ને પોતાનું વિચારે છે. જેમ કે 2 સંતાનો હોય અને એમાં એક તબક્કામાં આ બાળક જે છે એમ કહેવાય હોય અને બીજું જે છે નાનું હોય, અને માની લો કે ઘરમાં જે છે એ તમે કંઈ પણ વસ્તુ લાવ્યા તો તરત જ જે છે એમ કહેશે કે આ વસ્તુ મારી છે, હું નાના ભાઈને કે નાની બહેનને હું દઈશ નહીં. મતલબ એ પોતાનું વિચારે છે, તે અન્યનું જે છે જરૂરિયાત, અન્યની બાબત, અન્યની વિચારસરણી, અન્યની ટૂંકમાં એમ કહેવાય કે લાગણી, આ બધી બાબતોની ત્યારે એને કોઈ સમજણ હોતી નથી. એટલે કહી શકાય કે એમની જે વિચારસરણી છે અહમ કેન્દ્રી હોય છે. એ બીજાના કોઈ દ્રષ્ટિકોણ જે છે અથવા બીજાને શું થશે, માની લો કે નાનો ભાઈ કે નાની બેન રડે છે તો એને હું વસ્તુ આપું તો આવી કોઈ ફિલિંગ જે છે એ મોટે ભાગે એવું નથી કે પછી સાવ જોવા જ નથી મળતી, સમજાવટ દ્વારા આવેલી છે, પણ શરૂઆતમાં પોતે એવી જીદ કરશે કે હું એને આપીશ નહીં. તો આ રીતે એ પોતાના જે વિચારો પ્રગટ કરે છે, મતલબ એમાં એનો અહમ, પોતાના સ્વાર્થનો સંદર્ભ જે છે બધું જોવા મળે છે. અન્યની લાગણી, વિચારો તરફે જે છે એમ કહેવાય કે મહત્વ આપતા નથી. આ બાળકની વાત કરીએ તો માની લો કે હું તમને એક ઉદાહરણ દઉં કે આકાર જે છે એના આધારે તફાવત પાડી શકે છે, બરાબર.
પણ માનસિક તર્ક જે છે એમ કહેવાય કે એના આધારે નથી કરી શકતા. જેમ કે આજે હું તમને એક ઉદાહરણ દઉં કે બે અલગ અલગ વજનની વસ્તુ છે. આપણે ઉદાહરણ લઈએ કે બે અલગ અલગ જે છે ગોળા છે, પણ બેયનું ટૂંકમાં એમ કહેવાય કે વજન છે એ જુદો જુદો છે, પણ દેખાવ સરખો છે. તો દેખાવ સરખો હોય, કદ જે છે એમ કહેવાય સરખું દેખાતું હોય, વજન અલગ છે પણ કદ જે છે ટૂંકમાં એમ કહેવાય કે સરખું દેખાતું હોય, તો બંને જો ગોળા બાળકની સમક્ષ મૂકવામાં આવે તો બાળક બંનેને સમાન ગણે છે. પણ આ જ ગોળા તો જેમાં એકને લંબચોરસ આકાર આપવામાં આવે અને એકને ચોરસ આકાર આપવામાં આવે, બંને ભલે ટૂંકમાં એમ કહેવાય કે વજને જે છે એમ કહેવાય સરખા હોય, પણ આકાર બદલી દેવામાં આવે છે ત્યારે ટૂંકમાં બાળક છે બંનેને જુદા જુદા ગણે છે. આ બંને ગોળા જે છે એને સમાન ગણતું નથી. મતલબ તમને ખ્યાલ પડ્યો કે આકાર, રંગ આ બધી બાબતોની એને સમજણ હોય છે, પણ વજન જેવી બાબતને એવી જે ટૂંકમાં એમ કહેવાય કે હાથમાં લઈને એનો તફાવત સમજવો કે આ ભારે છે ને આ હલકું છે, તો એવી જે ટૂંકમાં બાબતો છે એટલું એની માનસિક ક્રિયાઓની કક્ષા હોતી નથી. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક વાત ફરીથી રિપીટ કરી દઈએ. આ તબક્કો જે છે 2 થી 7 વર્ષમાં જોવા મળે છે. આ તબક્કામાં ભૌતિક ક્રિયાઓની પણ માનસિક ક્રિયાઓની જે છે એમ કહેવાય કે ક્રિયા જે સમજૂતી આપી છે, જેમાં બાળક આકાર છે, રંગ તફાવત છે, વસ્તુની ગોઠવણી છે જેવા કાર્ય કરે છે. બાળકની વિચારસરણી મોટે ભાગે અહમ કેન્દ્રી એટલે કે સ્વાર્થી, પોતાના પ્રત્યેની હોય છે, કે બીજાના દ્રષ્ટિકોણને જે છે એ ધ્યાને લઈ શકતા નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ત્રીજો તબક્કો, જેને કહેવાય મૃત પદાર્થરૂપી તબક્કો. મતલબ જેનો જન્મ છે ને જેનું મૃત્યુ છે ને જે ભૌતિક રીતે જોઈ શકાય છે એવા પદાર્થને મૃત પદાર્થ કહેવાય વિદ્યાર્થી મિત્રો, કે જેને આપણે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ, જેને સ્પર્શ કરી શકીએ છીએ. તો એવું ભૌતિક સ્વરૂપે જે કંઈ પદાર્થો છે, મૂર્ત પદાર્થો છે, તો એના સાથે જોડાયેલો તબક્કો એટલે કે મૂર્ત પદાર્થ ક્રિયાત્મક તબક્કો. આ તબક્કો વિદ્યાર્થી મિત્રો 7 વર્ષથી શરૂ થઈને 12 વર્ષ સુધી ચાલે છે. એટલે બાળકમાં આ તબક્કાની ક્રિયા જે છે એ શરૂઆત 7 વર્ષથી થાય છે ને લગભગ 12 વર્ષ સુધી આ તબક્કો જોવા મળે છે. મૂર્ત પદાર્થો કે ઘટના વિશે તાર્કિક રીતે વિચારી શકે છે. મતલબ મેં હમણાં જ તમને કીધું જોઈ શકાય તેવી જે વસ્તુ છે તો એના વિશે જે છે અથવા એની ઘટના વિશે કે જેને એ જોયેલી છે, તો જે જોયેલી સાંભળેલી ઘટના છે તો એના વિશે પોતે તર્ક અને વિચાર કરી શકે છે. પદાર્થોનું જુદા જુદા સમૂહમાં જે છે વર્ગીકરણ પણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો એ બી કરી શકે છે. મતલબ એક જુદી જુદી ટૂંકમાં વસ્તુ તેની સમક્ષ મૂકી દેવામાં આવે, જેમાં ટૂંકમાં અમુક ફળફળાદી હોય, શાકભાજી હોય, કઠોળ હોય, તો તમે જે છે એમ કહેવાય કે એને કામ સોંપો કે આને ભાઈ તું વર્ગીકરણ કરના, તો ચોક્કસપણે આ બધી વસ્તુ જે છે કે જેમાં એ કઠોળનું કઠોળ સાથે, શાકભાજીનું શાકભાજી સાથે અને ફળોનું ફળો સાથેનું જુદું જુદું વર્ગીકરણ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જુદી જુદી વસ્તુ જે છે એની વર્ગીકરણ કરવાની પણ એ પ્રવૃત્તિ કરી શકે છે. ભૌતિક રીતે પ્રત્યક્ષ હાજર વસ્તુ વિશે તર્ક કરી શકે છે, પણ ધારણાત્મક કે અમૂર્ત તર્ક કરી શકતા નથી. અમૂર્ત એટલે કે ન જોઈ શકાય તેવી, તો એવી બાબત અથવા જેમાં ધારણા કરવાની છે, અનુમાન કરવાનું છે, તો એવું જે જજમેન્ટ રૂપી કાર્ય છે એવા કાર્ય નથી કરી શકતા, પણ ખાસ જોઈ શકાય એવી વસ્તુના કાર્ય કરી શકે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ 3 જે છે એમ કહેવાય કે બેનપણી છે અને એને તમે જે છે ઊભી રાખી દો છો અને કોઈ ચોથી બેનપણી જે છે કે જેને તમે પૂછો છો કે ભાઈ આ ત્રણેયમાં જે છે કોની હાઈટ ઊંચાઈ જે છે વધુ છે અને કોની ઊંચાઈ જે છે ઓછી છે, તો પોતે જોઈને એ ત્રણેય ઊભી છે તેમાં કોની હાઈટ નીચી છે અને કોની વધુ એ જોઈને તર્ક કરી અને તમને તરત જ એનો જે છે જવાબ આપી દેશે. પણ આ જ કોયડો જે છે એને તમે શબ્દરૂપી આપો, મતલબ 3 બેનપણીને સામે નથી ઊભી રાખેલી, પણ તમે શબ્દરૂપી જે છે તમે એને પૂછો કે ગીતા, મીના અને સીતા જે છે કે જેમાં ટૂંકમાં ગીતા સીતાથી મોટી છે, મીના ટૂંકમાં આમ કે સીતાથી નાની છે, તો આમાં કોણ મોટું? તો આ રીતે જો તમે અમૂર્ત તર્ક જે છે ઊંડાણપૂર્વક વિચાર સાથેનો કે જેને જોઈ નથી શકાતી એવી સામગ્રી રૂપી તર્ક જે છે, તો એ વિદ્યાર્થી મિત્રો આ બાળક મતલબ આ ઉંમરના બાળકો જે છે એ કરી શકતા નથી. એટલે ખાસ યાદ રાખજો,
પ્રત્યક્ષ હાજર છે એવી વસ્તુ વિશે તર્ક કરી શકે છે, પણ જેનું ધારણા કરવાની છે, અનુમાન કરવાનું છે, અમૂર્ત જે છે વસ્તુ કે જેને જોઈ નથી કરવાનું, એટલે મતલબ કે જેને જોઈ પ્રત્યક્ષ શકાતી નથી, તો એવી બધી બાબતો વિશે જ્યારે અનુમાન ને તર્ક કરવાનો હોય તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ જે બાળક છે એવું તર્ક કરી શકતા નથી. તો યાદ રાખજો, આ તબક્કો છે 7 વર્ષથી શરૂ થઈને 12 વર્ષ જોવા મળે છે. મૂર્ત પદાર્થો કે ઘટના વિશે તાર્કિક રીતે વિચારી શકે છે, પદાર્થોનું જુદા જુદા સમૂહમાં વર્ગીકરણ કરી શકે છે, ભૌતિક રીતે પ્રત્યક્ષ હાજર હોય એવી વસ્તુનો તર્ક કરી શકે છે, પણ જેને ધારણા અને અમૂર્ત તર્ક કરીને કાર્ય કરવાના છે તો એવા કાર્ય જે છે એ આ પ્રકારની કક્ષાના મતલબ આ ઉંમરની બાળકો જે છે એ કરી શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણો ચોથો તબક્કો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ તબક્કો 12 વર્ષથી શરૂ થાય છે અને આગળ વધે છે. મતલબ આ તબક્કો મેં તમને અગાઉ જ કહી દીધું, 12 વર્ષથી શરૂ થઈને જીવનના અંત સુધી જોવા મળી શકે છે. યાદ રાખજો, બાળક અમૂર્ત તર્ક અને વ્યવસ્થિત ચિંતન, વિચાર જેને કહીએ અને અનુમાન આવું બધું કરી શકે છે. મતલબ એની માનસિક ક્રિયાની ક્ષમતા જે છે, જે અલગ અલગ તર્ક કરવું, વિચાર કરવું, સમજણ પ્રાપ્ત કરી, અર્થઘટન કરવું, તો આ બધું બાબતો જે છે ને એ આ પ્રકારના વ્યક્તિ કરી શકે છે. મતલબ એમ કહેવાય કે 12 વર્ષ પછીના તબક્કામાં પસાર થતા બાળકોમાં આ ક્રિયા જોવા મળે છે કે જેમાં પ્રત્યક્ષ જોયેલી નથી, પણ જે વસ્તુને કંઈક સાંભળી છે અથવા કંઈક ટૂંકમાં એમ કહેવાય કે પુસ્તકમાં કે એમાં જે છે હોય છે, તો પોતે એમાં પોતાના વિચારો તર્ક દ્વારા જે છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. આજે માની લો કે આવા વિદ્યાર્થી મિત્રોને જે છે એ પર્યાવરણ વિશે, વૃક્ષો વાવેતર વિશે જો એમ કહેવાય કે શાળામાં કોઈ કાર્યક્રમ કરેલો હોય તો ઘણી વખત બની શકે કે અમુક વિદ્યાર્થીઓ જે છે એને આ મનમાં આ વાત જે છે એક સંકલ્પ તરીકે વસી જાય છે અને પછી આ વિદ્યાર્થી મિત્રો જે છે એ આગળ પોતે જે છે એમ કહેવાય કે એના વિશે નિબંધ લખી અને પ્રચાર કરે છે, એના સૂત્રો લખી બોડિયા બનાવી અને એમ કહેવાય કે જાહેર જનતાઓ જે છે એને વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો એવા કાર્યો માટે પોતા આઈડિયા લે છે. પછી પોતે બી ટૂંકમાં એમ કહેવાય વૃક્ષોનું વાવેતર કરીને જતન કરે છે, પોતાના મિત્રોને પણ આ પ્રવૃત્તિ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. તો તમે જુઓ, મિત્રોને જોડવા, વૃક્ષોનું વાવેતર કરવું, આ પ્રકારનો નિબંધ લખવો, એવા સ્લોગન રચવા, આ બધી બાબતોમાં એ પોતાના વિચારોને, તર્કને ઉમેરીને આગળ વધે છે. તો એ પ્રકારે જ્યારે એ પોતે ઉમેરીને કે જેને આપણે જોઈ નથી શકતા એવી બધી ક્રિયાઓ પણ જોવા મળે છે, તો યાદ રાખજો એને અમૂર્ત તર્ક કહેવાય છે, જેને ટૂંકમાં એમ કહેવાય ચિંતનાત્મક વિચારો પણ કહી શકીએ છીએ અને અનુમાન પણ કહી શકીએ છીએ કે જેમાં એક વિષય પરથી બીજા વિષયનું એ જજમેન્ટ લઈ શકે છે, અનુમાન કરી શકે છે. જેમ કે ટૂંકમાં એમ કહેવાય કે પ્રદૂષણ, સ્વચ્છતા, આ બધી બાબતોના આધારે કેટલું આવનારા સમયમાં પર્યાવરણને નુકસાન થશે, કઈ પરિસ્થિતિ સર્જાશે, આપણે સ્વચ્છતા રાખશો તો શું દૂર થશે, તો એવું જે અનુમાન કે રોગચાળો દૂર થશે, લોકોની ઇમ્યુનિટી પાવર વધશે, લોકો બીમાર ઓછા પડશે, આ બધી બાબતોનો એ તર્ક વિચાર કરી શકે છે, જેને આપણે બીજા શબ્દોમાં અનુમાન બી કહી શકીએ. તો આવી જુદી જુદી અમૂર્ત તર્કની ક્રિયાઓ કે જેને ટૂંકમાં આપણે પ્રત્યક્ષ જોઈ નથી શકતા, પણ એના મનોમંથન દ્વારા આ બધા કાર્યો જે છે એ કરી શકે છે. તો એવા પ્રકારની ક્રિયાનો તબક્કો જેને આપણે કહેશું અમૂર્ત ક્રિયાનો તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પિયાઝ નામના મનોવૈજ્ઞાનિકે જે છે માનવ વિકાસના 4 તબક્કા આપ્યા. એક સાંવેદનિક કારક તબક્કો, જેમાં 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ, જેને બીજા શબ્દમાં કહેવાય સંવેદનાઓ, તો એ સંવેદનારૂપી કાર્ય કરે છે. બીજામાં પૂર્વ ક્રિયાત્મક તબક્કો. પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં ખાસ કરીને માનસિક ક્રિયાઓની વાત કરી છે, પણ એ માનસિકમાં ભૌતિક ક્રિયાઓ પણ સમાવેશ થાય, જે આકાર, રંગ, ગોઠવણી વગેરે બાબતો. 2 વર્ષથી 7 વર્ષ અને મોટે ભાગે સેલ્ફિશ એટલે કે અહમ કેન્દ્રી હોય છે આ પ્રકારના બાળકો. મૂર્ત પદાર્થ એટલે કે ભૌતિક રીતે જોઈ શકાય એવી બધી વસ્તુ ઉપર જે કાર્ય કરવાનો તબક્કો ખાસ કરીને 7 થી 12 વર્ષનો જોવા મળે છે. પ્રત્યક્ષ જોઈ શકાય તેવી વસ્તુનું તર્ક કરી શકે છે, ન જોઈ શકાય તેવી વસ્તુનું ધારણા કે તર્ક કરી શકતા નથી.
અને ચોથો તબક્કો અમૂર્ત કે જેને પ્રત્યક્ષ નથી નિહાળી શકતા એવી ક્રિયાત્મક સાથે જે છે સમજણ, વિચાર, તર્ક, અનુમાન, પછી ટૂંકમાં એમ કે નિર્ણય, સૂઝ, કલ્પના, આ બધી બાબતો સાથે જે જોડાયેલા કાર્ય છે એવો તબક્કો કે જેને આપણે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો પિયાજનો જે છે માનવ વિકાસનો સિદ્ધાંત. આગળ આપણે બીજા પણ મનોવૈજ્ઞાનિકો જે છે એના સિદ્ધાંતને જોવાનું છે, જેમાં એક કહેવાય કે તબક્કો તરીકે ઓળખીએ તો ફ્રોઈડનો તબક્કો પણ એક મહત્વનો સિદ્ધાંત છે. એણે પણ સરસ રીતે એમ કહેવાય કે માનવ વિકાસનો ખ્યાલ જે આપણને આપેલો છે, તો એ આપણે આવતા લેક્ચરમાં જે છે ફરીથી મળશું ત્યારે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ કાર્યને આપણે વિરામ આપીએ. અસ્તુ, નમસ્કાર.